નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કહેવાય છે કે સમર્પણ અને સહકાર વિના વિકાસ શક્ય નથી, પરંતુ સહકાર અને સમર્પણ પણ ત્યારે જ મળી શકે જ્યારે તેનું યોગ્ય વળતર મળતું હોય. વાત હું કરી રહ્યો છું સુરતની અને આખા ગુજરાતની, જ્યાં પાણીની પાઇપલાઇન નાખવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ તમામ નિયમો નેવે મૂકી દીધા. ખેડૂતોના ઊભા પાકને નુકસાન કર્યું. વાત જ્યારે વળતરની આવી ત્યારે હાથ અધર કરી દીધા. એક તો પાણી સામે જજુમી રહેલો ખેડૂત મહા મહેનતે ખેતી કરે અને બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ તે ઊભા પાક ઉપર મશીન ફેરવી દે. એ કેટલું યોગ્ય છે? શું કોર્પોરેશનના અધિકારીઓ જમીન સંપાદનના નિયમો ભૂલી ગયા છે? સુરત કોર્પોરેશન અને સરકાર ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવાની ઈચ્છા ધરાવે છે, તો વળતર આપવાની ઈચ્છા શક્તિ કેમ નથી? ક્યાં સુધી સરકાર ખેડૂતોનું ખોટી રીતે નુકસાન કરતી રહેશે? સરકાર કેમ ખેડૂતો પ્રત્યે સંવેદનહીનતા બતાવે છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. સુરતમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી. જો કે આ કામગીરી માટે એસએમસીના અધિકારીઓએ ખેતરમાં ઊભા પાકને નુકસાન કર્યું છે. ખેડૂતોએ તંત્રનો વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી અટકાવવા પ્રયાસ કર્યો, જેથી એસએમસીના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને કામગીરી શરૂ કરી દીધી. ખેડૂતોનો આક્ષેપ છે કે પાણીની પાઇપલાઇન નાખવા પહેલા કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. અચાનક જ કામગીરી શરૂ કરી દેવામાં આવી. ઊભા પાક પર મશીનો ફેરવીને પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી. અધિકારીઓએ ખેડૂતોને વળતર આપવામાં આવશે કે કેમ એ પણ જણાવ્યું નથી. જો કે વળતર ક્યારે આપશે તે અંગે કોઈ માહિતી આપી નથી. તંત્રની આ કામગીરીથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેથી ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો. લોકોએ અમને ચાન્સ આપવો જોઈએ કે તમે પેલા પાક કાપાવી લ્યો, પછી અમે કામગીરી શરૂ કરીએ, પણ એવો કોઈ ચાન્સ આપ્યો નથી અને જાતે જબરજસ્તીથી ઘૂસીને કામગીરી ચાલુ કરી નાખી છે. જાણકારી આપેલી પણ એ લોકોનું માપનું કંઈ નક્કી નહીં હતું કઈ જગ્યાએ કરવાનું છે. એ હિસાબે જબરજસ્તી આવીને ચાલુ કરી નાખ્યું. એ તો વળતર ચૂકવું નથી, હજુ કીધું છે કે વળતર તમને ચૂકવશું. જાણકારી આપી હતી ત્યારે કોઈ નક્કી નહોતું કે ક્યાંથી લઈ જવાના, કોઈ નક્કી નહીં હતું એમ. નને કોઈ કીધું, કોઈ રજૂઆત કરી નથી. કયા પૂછ્યા કે લોકો વિધાઉટ પરમિશન એ લોકો ઘૂસી ગયા છે અંદર. પાકને નુકસાન એનું બદલાવ અમને વળતર જોઈએ છે. અમને વળતર આપવા માટે કંઈ કીધું છે? વળતર કીધું છે, પછી એ લોકોએ કીધું નથી કેટલા ટમે તમને મળશે એમ. આજરોજ તાપી શુદ્ધિકરણના ભાગરૂપે મધ્યસ્થ ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ પ્રગતિમાં છે. એમાં આજરોજ થોડો ખેડૂતોનો અસંતોષ હતો, એ માટે અમે પોલીસ બંદોબસ્ત પણ મંગાવેલો અને અમારા જે સિક્યુરિટી સ્ટાફ ને બધું તમામ હાજર રહેલા. પીઆઈ શ્રી ચૌધરી સાહેબની ટીમ આજે હાજર છે. તેમ છતાં અમે ખેડૂતોને સંકલન કરી એમને સમજાવટથી ફક્ત લાઇન રાખવાના કામ રૂપે કબજો લીધો છે અને હાલમાં કામગીરી પ્રગતિમાં છે. એ તો સરકારમાં અમે પત્રવ્યવહાર બધો કરી દીધો છે અને જે ધારાધોરણ હશે એ પ્રમાણે એમને ચૂકવણું કરવામાં આવશે. આ જે કામગીરી જે તાપી નદીમાં જે ગંદુ પાણી વાલક ખાડી દ્વારા પ્રવેશે છે, તેને આપણે ડાયવર્ટ કરીને મીઠી ખાડી, તેને આપણે ડાયવર્ટ કરીને મીઠી ખાડીમાં એને ડાયવર્ટ કરીએ છીએ. જે મીઠી ખાડી દરિયાને મળશે, એટલે તાપી નદી એટલું પ્રદૂષિત થતી અટકી જશે. એટલે આપણે વાલક ખાડીથી ત્યાં સુએજ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે. ત્યાંથી વાલક ખાડીથી આપણે મીઠી ખાડી સુધી અંદાજે 2500 રનિંગ મીટર જેટલું 1219 MS એની આપણે રાઇઝિંગ મેઇન લાઇન નાખીએ છીએ અને એનાથી આ પાણી બધું આપણે ડાયવર્ટ એનું વાલક ખાડીનું કરીશું. કાંઈ વાંધો નથી, તમે કરો તો અમને કોઈ કારણ ન હોઈ શકે. તમે સારું કામ કરતા હોય, ખેડૂતોનો, ગુજરાતના ખેડૂતોનો તમને સાથ જ હોય, એમાં કોઈ નવાઈ નથી. પણ સવાલ એ છે કે તમે તમારી રીતે નક્કી કરશો. ખેડૂતોનો ઊભો પાક, અત્યારે આપણે વિઝ્યુઅલ જોઈ રહ્યા હતા, ખેડૂતોના ઊભા પાકમાં માપણીઓ કરો છો તમે? ખેડૂતોને નોટિસ આપી છે તમે? અને હું આ એક સુરતની વાત નથી કરી રહ્યો, હું ગુજરાતના એક એક ખૂણાની વાત કરી રહ્યો છું કે જે તમે મનમાની ચલાવો છો તમારા સંપાદનના નામે. તમે મરજી પડે એવી રીતે સંપાદન કરો છો. કોઈ મંત્રીના બંગલા કાપીને કાઢ્યું છે પાઇપલાઇન? મને દેખાડો દાખલો હોય તો હું સ્ટોરી કરવા જઈશ, મોકલીશ ટીમને. કોઈ ધારાસભ્યનો બંગલો કપાણો છે? ધારાસભ્યની જમીન કપાણી છે?
અને હું તો એમ કહું છું કે છતાંય તૈયાર છે, ચાલો, પણ જેનું કોઈ સાંભળે નહીં એને ટૂપિયા જ રાખવાનું, એના ઉપર હથોડા જ ફેંકવાના. ખબરદાર, જો ચમરબંધી અધિકારીઓ નેતાઓને જે પણ તાકાત છે સાંભળી લો. એક પણ ખેડૂતને ગુજરાતમાં ન્યાય થયો તો તમારી ખેર નથી, સમજી લેજો. હું તમને આજે ફરીથી કહું છું, મને ફાંસીએ ચડાવી દેજો તમે. આ યાર તમે માજી પડે એવી રીતે કામ કરો છો. અને પોલીસને તમે ભેગા લઈ લો. પોલીસ એટલા માટે અમે પગાર ચૂકવીએ છીએ પોલીસને કે અમારા જ ખેડૂતો ઉપર પોલીસ અત્યાચાર કરે. એમ મરજી પડે આવે ત્યારે દંડા લઈ લે, 307 લગાવડી દે, 307 જેલમાં નાખી દે, એટલે ખેડૂતે બહાર જ નહીં આવવાનું. આ તમારી કામગીરી બંધ કરો તમે. અને કોઈ પણ વિકાસનું કામ થતું હોય એમાં ખેડૂતોનો સહયોગ હોય એનો હોવો જોઈએ. હું ખેડૂતોને પણ અપીલ કરું છું. પણ કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે ખેડૂતોના નિયમ પ્રમાણે વળતર આપો છો કે નહીં, ખેડૂતોને જાણકારી આપો છો કે નહીં, તમે કાયદાઓને અનુસરો છો કે નહીં, અને માત્ર તમારા જ પક્ષના કાયદાઓને તમે અનુસરો છો. કઈ રીતે આ શક્ય બનશે? હું એમ કહું છું. અને દરેક ખેડૂત હાઈકોર્ટમાં જશે? દરેક ખેડૂત જઈ શકશે? તમે મરજી પડે ત્યાં થાંભલા મૂકો, મરજી પડે ત્યાં પવનચક્કીઓ મૂકો, ખેડૂતો વિરોધ કરવા પૂછવા જાય તો એના ઉપર દંડા ચલાવો પોલીસના હાથે, અને ખેડૂતો વિરોધ કરે તો એને તમે જેલમાં નાખી દો, અને રાત્રે ખેડૂતોના ઘરમાં જઈ અને એને પોલીસ પાસે શોધે, અને પછી એમાંથી ન મારવાના પોલીસ પાછા પૈસા લઈએ, જામીન મેળવવાના પોલીસ પૈસા લઈએ. અરે ધિકાર છે, ધિકાર તમને. હું એમ કહું છું, અંગ્રેજોથી બેજ તમે વર્તી રહ્યા છો. શરમ આવી જોઈએ ગુજરાતમાં. હું એમ કહું છું, તમારા રાજમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોંગ્રેસના 80 ધારાસભ્યો શું ઊંઘે છે? એટલા માટે તો અમે તમને ધારાસભ્ય બનાવ્યા છે 80, કે તમે કોઈ પણ ખેડૂતોના મુદ્દે તમે સામે ના આવો, તમે મુખ્યમંત્રી રજૂઆત ના કરો, તમે હું એમ કહું છું મહેસૂલ મંત્રી રજૂઆત ના કરી શકો, તો બધું અમારે કામ કરવું તમે છોડી દો ભાઈ. અમે તમને શેના માટે 182 ને બેસાડ્યા છે? 26 સાંસદોને અમે બેસાડ્યા છે, પગાર આપીએ છીએ અમે, કે અમે શાંતિથી અમારું કામ કરી શકીએ ને તમે અમારા વતી પ્રતિનિધિ તરીકે તમે કામ કરો. એવી જ રીતે સરકારી અધિકારીઓને પણ ચેલેન્જ આપું છું કે તમે એક માણસ છો નહીં, અમારા ટેક્સના પૈસા તમે નોકરી કરી રહ્યા છો. તમને કોઈ સરકારનો માણસ મજૂરીએ જાય છે? મને દેખાડો. જાય છે કોઈ મજૂરીએ? વાત કરો છો. સરકાર એટલે કોણ? અમારી સરકાર છે ભાઈ. અને અમારી સરકારમાં અમે નક્કી કરીએ છીએ કે શું કરવાનું છે. અધિકારીઓ તો કે પોતાના માનીતાઓના ફોન આવે એટલે અધિકારીઓના તહેવાર બદલાઈ જાય. પોલીસ તંત્ર કામે લાગી પડે, અધિકારીઓ કામે લાગી પડે, મરજી પડે એવી રીતે લાઈનો કાઢે, મરજી પડે એવી રીતે પવનચક્કીઓ કાઢે, મરજી પડે એવી રીતે થાંભલાઓ કાઢે, અને પછી કે ભાઈ આ તો કાયદામાં છે. ખેડૂત બિચારો પૂછે કે ભાઈ આ તમે અત્યારે મારા ખેતરમાંથી તમે થાંભલો કાઢો છો, કાઢો એનો વાંધો નહીં, કે વળતર જેવું શું ભાઈ? વળતર છે ન હોય એમ કરીને તમે એને ઉડાડી દો. વિરોધ કરે તો એને તમે પોલીસથી દંડા મરાવડાવો. અને પોલીસને પણ હું સૂચના આપું છું, અપીલ કરું છું. સૂચના તો શું આપી શકું, મારી શું હેસિયત સૂચના આપું, પણ અપીલ કરું છું ગુજરાતની 6.5 કરોડ જનતા વતી કે તમને આ કામ માટે પગાર ચૂકવીએ છીએ અમે. બંદોબસ્ત હોવું જોઈએ, પણ ન્યાય રીતે હોવું જોઈએ. તમારે અધિકારીઓ ખરાબ કરતા અધિકારીઓને કહેવું જોઈએ કે સાહેબ એના માટે અમે નથી, અમે કાયદાથી બંધાયેલા છીએ. કોઈ તમને મારશે તો અમે પડીશું ચોક્કસ, પણ એમને અમે પણ નહીં દંડા વરસાવીએ. અને પોલીસની એ ત્યારે ફરજ બને છે, કલેક્ટરની તો ખાસ. કેટલાક કલેક્ટરો તો આમ મોઢા આમ વસાવીને જોતા હોય શું થાય છે જોઈ લો, પછી હું જોઉં. અરે ત્યારે નીકળી જવું પડે તમારે ઓફિસમાંથી બહાર. અને આવી રીતે સાહેબ આ તો અંગ્રેજો નહોતા કરતા, આવી રીતે તમે આગળ વધી રહ્યા છો. શરમ આવી જોઈએ. હું એમ કહું છું, આપણા ગુજરાતમાં, આપણા આઝાદ દેશમાં, આપણા ભારતમાં, હિન્દુસ્તાનમાં, જેના માટે ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ જેવા કેટલાય નેતાઓ પોતાની આખી જિંદગી આમાં ગુજારી દીધી છે, અને એટલે આઝાદી મળી છે. શહીદ ભગતસિંહ આજે તમે વિચાર કરો, એ વિચાર કરે કે મારા જ ભાઈઓ, મારા જે નાના ભાઈઓ છે એને લૂંટે છે અથવા તો એને કાપે છે, ત્યારે કેવી કલ્પના થાય? એનું આત્મા ત્યાં સ્વર્ગમાં અત્યારે ડંખતું હશે કે આના માટે આઝાદી નહોતી અપાવી. ગોરિયાઓ નીકળ્યા, અમારા કાળિયાઓ આ લોકોને હેરાન કરે છે. ક્યારેય સત્તાનો દુરુપયોગ નહીં કરવાનો સાહેબ. હું તો મંત્રીઓને પણ અપીલ કરું છું કે ન્યાય એવું વર્તવું જોઈએ કે તમારી ન્યાયની ઇતિહાસ રચાય કે વાહ, આ મંત્રી હતા, ધારાસભ્ય હતા, સાંસદ સભ્ય હતા, અમને ન્યાય રીતે અપાવ્યું. લાગવગસીથી નહીં, પોતાની મરજી પડે ને પોતાના માનીતાઓને. કોઈ પણ પક્ષનો હોય. અને અધિકારીઓને પણ, અધિકારીઓ તો એ જ કરવાનું હોય સાહેબ. અધિકારીઓ તો જનતાના ટેક્સના પૈસાના તમે બેઠા છો, કોઈ આપવા નથી આવતું. બંધારણ રીતે તમે રિપોર્ટિંગ સરકારને કરો છો, વાત સાચી છે. તો આ રીતે યાર મરજી પડે એવી રીતે તમે ખેડૂતોને કરશો. આમાં નિયમ કેવા છે?
તમને ખબર છે નિયમ કેવા છે? વિદ્યુત અધિનિયમ 2003 અંતર્ગત વળતરની જોગવાઈ છે. ભારતીય ટેલિગ્રામ એક્ટ 1885 માં આ મામલાની જોગવાઈ છે. નુકસાનીનો લાભ 2003 પછી થયો હોય તેને જ મળે છે. નિયમ પ્રમાણે વીજ થાંભલા જ્યારે રોકે તેનું વળતર ખેડૂતને મળે છે. થાંભલામાં 4 પાયાની વચ્ચેની જમીનની કિંમતના 85% વળતર મળવા પાત્ર છે. જમીનની કિંમત જે તે વિસ્તારના જંત્રી દરના આધારે નક્કી કરવામાં આવે છે. વીજ વાયર પસાર થતા હોય તેવી જમીનના મૂલ્યના 7.5% વળતર મળવા પાત્ર છે. આમાં ત્યારે થોડું ઘણું મિસ્ટેક હોય તો મને બહુ ખબર નથી, ટીમે આપેલું છે રિસર્ચ કરીને. જંત્રી દર ઓનલાઈન ઉપલબ્ધ ન હોય તો મહેસૂલ અધિકારીએ પ્રમાણિત ભાવ હોય એ આપવા જોઈએ. તેવી જ રીતે 66 કેવી વીજ વાયર જતું હોય તો 18 મીટરનું જમીનનું નુકસાનનું વળતર મળવા પાત્ર છે. જમીનનું નુકસાન અને 1200 કેવી નો હોય તો 89 મીટરનો. તો આ જે નિયમો છે એ નિયમો પ્રમાણે ખેડૂતને મળે છે કે નહીં? હું ખેડૂતને પણ પૂછી આજે ફોન લાઈનમાં, અને હું તો ભાજપના નેતા સારા છે એને પણ હું કહીશ કે આને જગાડો. જે પણ વ્યક્તિઓ છે જ્યાં બેઠા છે, જેને અને જે અધિકારીઓ છે, કલેક્ટરને શું કરે છે, એસપી ને મરજી પડે ત્યારે દંડા લઈને નીકળી પડે છે. આવી રીતે કાયદો વ્યવસ્થા હોય? આવી રીતે આપણે અપેક્ષા રાખીએ આઝાદ દેશમાં, આઝાદ ભારતમાં, કે તમે મરજી પડે એવી રીતે ખેડૂતો પર દંડા ચલાવો? અને ખેડૂતને જાઓ તમે હાઈકોર્ટમાં જાઓ, એટલે હાઈકોર્ટ માટે છે જમીન અમારી, અમે તમને પાઇપલાઇન કાઢવા દઈએ, વળતર નો પૂછીએ તો હાઈકોર્ટમાં જાઓ. આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે. ફોન લાઈન પર ખોલીશ, આપનો મત પણ જાણીશ. અને હું ફરીથી કહું છું અધિકારીઓને, નેતાઓને, બે પક્ષના નેતાઓને કે તમે સુધરી જાઓ. એટલા માટે સુધરી જાઓ કે ભગવાનનો તો ડર રાખો. કમસે કમ સાચું કરતા હોય, સારા ઈમાનદાર કરતા હોય એને સેલ્યુટ કરું છું, દંડવત પ્રણામ કરું છું. એમ કહું છું 6.5 કરોડ જનતા વતી કે જે પણ અધિકારી, જે પણ નેતા, જે પણ કાર્યકર્તાઓ જે કામ કરે છે ઈમાનદારીપૂર્વક, એને હું દંડવત પ્રણામ કરું છું. પણ એનો અર્થ એ નથી કે 80% ખરાબ થઈ રહ્યું હોય તો આપણે એને અટકાવીએ નહીં. અને આપણું ઉદ્દેશ્ય જ છે કે આપણે સુધરીએ. બધા કોઈનો ઉદ્દેશ્ય બદલવાનો નથી, સુધારવાનો છે. ખામી હોય તો આપણે સુધરવાની જરૂર છે, એટલું જ છે. 4 મહાનુભાવો જોડાયા છે. કિશનસિંહ સોલંકી ભાજપના નેતા છે, રામદેવભાઈ મોઢવાડિયા કોંગ્રેસના નેતા છે, કુલદીપ સગર ખેડૂત આગેવાન છે, અને જયેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી છે. 4 મહાનુભાવોનું સ્વાગત છે. હું શરૂઆત ખેડૂત જયેશભાઈ પટેલ આપણાથી કરીશ. આખી મેટરમાં શું થયું છે? આપ તો રીટ પણ આઈ થિંક મને લાગે છે કે કરી છે. કઈ રીતે ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે? જી ઈસુદાનભાઈ નમસ્તે. જે રીતે પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપલાઇન એક્ટ આ દેશની અંદર પ્રવર્તમાન કાયદો છે, એ કાયદા હેઠળ જમીનમાં વપરાશી હક સંપાદન કર્યા બાદ ખેડૂતોને જમીનનું વળતર, તદુપરાંત ઊભા પાકનું વળતર ચૂકવ્યા બાદ જ કોઈ પણ પાઇપલાઇન નાખનાર એજન્સી ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી શકે એવો કાયદો આપણા દેશની અંદર 1962 થી લાગુ પાડવામાં આવેલો છે. આ જે કાયદો છે એને 28/8/2015 ના દિવસે જે નવો જમીન સંપાદન કાયદો છે એના શેડ્યુલ 1, 2 અને 3 ના તમામ પ્રાવધાનો આ કાયદાને લાગુ પાડવામાં આવ્યા છે. આર્ટિકલ 105 માં એવું પ્રાવધાન હતું કે જ્યારે જમીન સંપાદનનો કાયદો લાગે ત્યાર પછી અમલમાં આવે ત્યાર પછી 1 વર્ષમાં 13 કાયદાઓને જે બહાર મૂકવામાં આવ્યા હતા જમીન સંપાદનના કાયદાની, એની અંદર 1 વર્ષ પછી આ કાયદાને સામેલ કરી લેવામાં આવ્યો છે. એટલે જમીનનું વળતર જે નક્કી કરવાનું થાય રાઇટ ઓફ યુઝર્સ માટે એ બજાર કિંમતના 4 ગણા અને તેના 10% વળતર જમીનનું મળે, અને ઊભો પાક, જે કોઈ ઊભો પાક હોય એ ઊભા પાકનું તમામ વળતર ચૂકવવામાં આવે. અને ત્યારબાદ જમીનની ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા ઓછી થાય એ ફળદ્રુપતા પાછી લાવવા માટે જે કંઈક ખાતર કે બીજા સેન્દ્રિય ખાતરો વાપરવા પાત્ર થાય એનું પણ વળતર મેળવવા માટે ખેડૂત હકદાર છે. પણ જ્યાં સુધી આ જે કાયદાની અમલવારીને લાગુ પડે છે ત્યાં સુધી ઈશુદાનભાઈ આને માટે કાયદાથી સક્ષમ અધિકારી એટલે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની જમીન સંપાદન અધિકારી તરીકે નિમણૂક કરવાની હોય.
પણ મોટા ભાગના કેસમાં કરવામાં આવતી નથી. આ જે કોર્પોરેશન દ્વારા આજે જે કામ કરવામાં આવ્યું છે એમાં જમીન સંપાદન અધિકારીની નિમણૂક નથી થઈ. ખેડૂતને ફક્ત એકવાર જઈને ફક્ત જણાવવામાં આવ્યું છે એને માટે ગેઝેટ નોટિફિકેશન કરવું પડે, કેટલા મીટરનો રાઇટ ઓફ યુઝર્સ લેવાના છે એનું જાહેરનામું બહાર પાડવું પડે, પછી વળતરની પ્રક્રિયા નવા કાયદા મુજબ નક્કી કરીને પછી વળતર આપવું પડે. આ કાયદો છે. આ ફક્ત સુરતમાં નથી થયું. અત્યારે વિસાવર ગામ છે વિસાવદર તાલુકાનું, ત્યાં પણ જુનાગઢ જિલ્લામાં જબરજસ્તી આવી રીતે પાણીની પાઇપલાઇન નાખવાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર નથી ચૂકવવામાં આવ્યું. એટલે ઈસુદાનભાઈ આપે જે કીધું કે અંગ્રેજો કરતા પણ બદતર રીતે આ સરકાર પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતો ઉપર દમન ગુજારે છે. આપના માધ્યમથી હું વિનંતી કરું છું સરકારને કે આ દમન ગુજારવાનું બંધ કરો. ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર થાય છે, કાયદાનું પાલન નથી કરવામાં આવતું, પોલીસો દ્વારા દમન ગુજારવામાં આવે છે. અત્યારે હજીરા ઓએનજીસી થી દહેજ ઓપલ માટે પણ પાઇપલાઇન માટે હમણાં 10 દિવસ પહેલા જબરજસ્તી ખેડૂતો ઉપર દમન ગુજારીને પોલીસને આગળ ધરીને પાઇપલાઇન નાખવાનું કામ કર્યું હતું. એ ખેડૂતોએ ભેગા થઈને રોકાવેલું છે. એટલે આપના માધ્યમથી ઈસુદાનભાઈ, જ્યારે કાયદામાં પ્રાવધાન હોય એનું યોગ્ય રીતે અમલીકરણ થાય અને ત્યારબાદ જ જમીનમાં પાઇપલાઇન નાખવાની શરૂઆત કરવામાં આવે એવું સરકારશ્રીને અમે આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ. ઓકે, ખાસ કરીને રામદેવભાઈ, કઈ રીતે ખેડૂતોને પરેશાન થતા હોય છે ખેડૂતો અણઘડ વહીવટના કારણે? વાત કરું તો જે યુટિલિટી હોય એનું રાજ્ય સરકારે બરોબર આયોજન પહેલેથી કરવું જોઈએ. એ પ્રમાણે જ યુટિલિટી છે એનો રાઇટ ઓફ વે છે ROW ડિસાઇડ કરવો જોઈએ. આપણે જે વાત આવે છે ઉર્જાના થાંભલાઓની જે તમે વાત કરી, હવે હું તમને કચ્છની વાત કરું તો કચ્છની અંદર 2 ત્યાં મોટા પાવર પ્લાન્ટ છે, કદાણીનો છે ને બીજો ટાટાનો છે, અને ત્રીજી એક પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની છે, પેલી નેશનલ ગ્રીડ છે, એ લાઈન ત્યાંથી પસાર થાય છે. કેટલાય ખેતરો તો એવા છે ઈસુદાનભાઈ, એક જ ખેતર હોય અને એક જ ખેતરમાંથી 3 પાઇપલાઈનો પસાર, 3 ઉર્જાની લાઈનો પસાર થતી હોય છે. 66 કેવી, 132 કેવી, એનાથી પણ મોટા 400 કેવી એના જે સબસ્ટેશન હોય એના હેવી જે થાંભલાઓ કહી શકાય, જે હેવી ટાવર, એ હેવી ટાવરો ખેતરોની અંદર નાખવામાં આવે છે. અને જે એનું જે 4 પેલા વચ્ચેનું છે જે જમીન સ્પેસ છે એનું 85% વળતર જંત્રીનો જે ભાવ હોય એ પ્રમાણે આપવામાં આવે છે. અને જેટલો વાયર તમારા ખેતરમાંથી પસાર થતો હોય જેટલા એરિયામાં એનું 7.5% આપવામાં આવે છે. મારી વાત એટલી છે કે 2000 અને આજે 1885 નો ટેલિગ્રાફ એક્ટ છે એ 2004 આઈ થિંક 2000 અને 1885 ની કલમ 10(ડ) અનુસાર આપણે 29/5/2004 ના જાહેરનામાથી આ સત્તા 1885 હેઠળ ઝેટકોને આપવામાં આવી. પેલા જીઈબી એક જ હતું, એ પછી 5 કંપનીઓ કરી, ઝેટકો ને કંપની એક્ટમાં ઝેટકો આવે છે. હવે અત્યારે દાખલા તરીકે જે પાવર પ્લાન્ટોની મંજૂરી આપી છે એ એની લાઈન નાખે, પછી જે પવન ચક્કીઓ છે વિન્ડ ફાર્મ એ એની લાઈન નાખે છે. ખેતર એક ને કોઈ પણ એની અંદર ક્યાંક તો 3 લાઈનો આવે, ક્યાંક 4 લાઈન આવે, અને ક્યારેક તો ઈસુદાનભાઈ એવું થાય કે 5 વીઘા ખેતર હોય અને 5 વીઘા આખું ખેતર આની અંદર રોકાઈ ગયું હોય. હવે આપણે રજૂઆત કરવા જાય ખેડૂત બિચારો તો એ એમ કહે કે ભાઈ કાયદામાં આ જોગવાઈ છે. જંત્રી તો કેટલીક હોય ને ગામડાઓની અંદર, વીઘે માંડ 4-5 હજાર રૂપિયા હોય, ક્યાંક 2000 રૂપિયા હોય, 3000 રૂપિયા હોય, જે પ્રમાણે રાજ્ય સરકારે ડિસાઇડ કરી હોય એ જંત્રી હોય, એના 85% એને મળવાના. એની આજુબાજુમાં છે તમે વાવી શકવાના નથી, વાયરની આજુબાજુ વાવી શકવાના નથી. અને જે સ્પાર્ક થતું હોય છે પેલી લાઈનો ઘણી વખત સ્પાર્ક થતી હોય અને ત્યાં તમારો ઉભો પાક ઘણી વખત સળગી જતો હોય, નીચે આજુબાજુ નિરણ પડી હોય તો સળગી જતી હોય છે. અને જો ખેડૂત ના પાડે તો એમ કે રાઇટ ટુ યુઝ નો અમને અધિકાર રાજ્ય સરકારે આપેલો છે, અને આ રાઇટ ટુ યુઝ ના અધિકારને કારણે અમે તમારા ખેતરની અંદર ગમે ત્યારે પ્રવેશી શકીએ એમ છે. હવે જે બહારની કંપનીઓ આવી છે, હું તમને નામ આપું, જો આપણે એનાર્કોન છે, પછી એક ધામેસા છે, અને બીજી એક વેસ્ટર્ન કેવી કોઈ કંપની છે, આપણે વેસ્ટાસ કંપની છે. વેસ્ટાસ, ધામેસા, સુઝલોન, એનાર્કોન, આ 5 કંપનીઓ આવી છે. આ પ્રાઇવેટ કંપનીઓ એટલી બધી દાદાગીરી છે કે જેમ તમે કીધું એમ લોકલ પોલીસને સાચવે, લોકલ કલેક્ટરને સાચવે, લોકલ મારા જેવા નેતાના ખિસ્સા ભરી દે એ બધા,
અને ખેડૂત બિચારો ઓબ્જેક્શન લે તો એનો કોન્ટ્રાક્ટરને જવાબદારી આપી હોય, તારે પોલીસને સાચવી લેવાની, લોકલ રાજકીય આગેવાનોને સાચવી લેવાના, લોકલ અધિકારીઓને સાચવી લેવાના, અને એ બધાના પૈસા તમારે ભરી દેવાના. એમાં ઉપરથી કઈ અમે આપવાનું આવશે તો તમારા પૈસા કપાશે. એટલે કોન્ટ્રાક્ટર પોલીસ અધિકારીને આપી આવે, લોકલ આગેવાનને પૈસા આપી આવે, અને અભણ ખેડૂતને રાત્રે પોલીસ વિધાઉટ એની રીઝન, વિધાઉટ એની સમન્સ એને ઉપાડી જાય અને એની ઉપર ટોર્ચર કરે, અને પછી કે ભાઈ એટલા તને પૈસા આપશે તો માની જાને. એટલે ખેડૂતને જયારે પોલીસ ઉપાડી ગયો એટલે આખું એનું ફેમિલી ટેન્શનમાં હોય, અને પછી થાય કે જે ભાઈ પૈસા મળે એમ આપણે રાજને થોડા પહોંચી શકવાના છે એમ કરી અને ખેડૂત પછી બિચારો એના ખેતરમાંથી કાઢવા દે, અને એની જે જીવાદોરી હોય 5 વીઘાની અંદર કે 10 વીઘાની અંદર જીવાદોરી હોય એ આ સરકાર આજની આ છીનવી રહી છે. હું એક જગ્યાએ નથી, કચ્છમાં છે, બધી જગ્યાએ છે. કચ્છની અંદર છે, આપણે તમારા દેવભૂમિ જિલ્લામાં છે, મારા પોરબંદર જિલ્લામાં છે, જુનાગઢ જિલ્લામાં છે, સોમનાથ જિલ્લામાં છે, બધી જગ્યાએ આ ઉર્જાના અધિકારીઓની મોટી રાડ છે ને મોટી દાદાગીરી ઉર્જા કંપનીઓ છે. ને ઉર્જા કંપનીઓ છે એ મલ્ટીનેશનલ કંપની આ છે, હું તમને કહું છું એનાર્કોન જેવી, એના હાથ તો દિલ્હી સુધી પહોંચેલા હોય છે. એટલે ઉપરથી સૂચના આવી જાય કે આને ભાઈ આને કશું કરવાનું નથી, આને ફ્રી હેન્ડ આપવાના છે. એટલે આડેધડ જ્યાં મન ફાવે ત્યાં થાંભલાઓ નાખી જાય, અને ખેડૂતો કાંઈ સામે અવાજ ઉઠાવે તો એ ખેડૂતોને પેલું કરવામાં આવે. અને આ પહેલા છે, હું તમને આની પહેલાનું 2004 પહેલાની વાત કરું છું. 2004 પહેલા કોઈ કાયદો નહોતો. નરેન્દ્રભાઈ 2004 આ જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ હતા એના 5 ભાગ પડ્યા. ઉત્તર ગુજરાત વીજળી નિગમ લિમિટેડ, એ પ્રમાણે જેટકો, GUNL, એટલે એ પ્રમાણે પછી એને બધા અધિકારો આપી દીધા છે. અત્યારે જે રીતે વીજ ચોરીમાં 135 નો અધિનિયમ લઈ આવ્યા, વીજ ચોરી અધિનિયમ 135 ની કલમ જે લઈ આવ્યા છે એની અંદર એક તમે આવી અને જેવી રીતે FIR પેલો PI કરી જાય એ જ રીતે એનો અધિકારી આવી અને લખી નાખે કે તમારો 60,000 રૂપિયા દંડ થઈ ગયો છે. એટલે બિચારો માણસ કોર્ટમાં જાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કાળો કાયદો લેવા છે વીજ અધિનિયમનો. આ જેટકોની અંદર પણ ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનો આ રાઇટ ટુ યુઝ નો જે કાયદો લેવા છે એના ખેડૂતો ભોગ બને છે. હું એનો ગ્રાઉન્ડ લેવલનો સાક્ષી છું. મારું કહેવાનું છે. કિશનભાઈ, મને એમ હતું કે રામદેવભાઈ બહુ સરસ વાત કરી, જયેશભાઈ બહુ સરસ વાત કરી. મને એમ હતું કે આ વાતને આપણે બિન પોલિટિકલ રાખીશું, ને એન્ડ ઓફ સુધી રામદેવભાઈએ ખરેખર ખેડૂત લક્ષી વાત કરી, અને હું પણ ખેડૂત લક્ષી વાત કરવાના જ મૂડમાં હતો. પણ રામદેવભાઈએ છેલ્લે એક ભૂલ કરી બેઠા. આજ યુપીએ સરકાર લેન્ડ એક્વિઝિશન એક્ટ ફોર ધ પબ્લિક પર્પઝ, એમાં શ્રી રાહુલ ગાંધીજીએ બહુ મોટું આંદોલન કરવું પડ્યું હતું. હરિયાણા જવું પડ્યું હતું, રાજસ્થાન જવું પડ્યું હતું, ગુરગાંવ જવું પડ્યું હતું, અને બહુ સારો લેન્ડ એક્વિઝિશન બિલ લાવ્યા હતા. હવે પબ્લિક પર્પઝ માટે દેર ઇઝ અ 2 વે. એક કેન્દ્રીય યોજનાઓ દ્વારા થતું નિર્માણ, રાજ્ય સરકારો દ્વારા થતું નિર્માણ. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી, 24 કલાક ગુજરાતમાં વીજળી ગુજરાતમાં 24 કલાક પહોંચતી કરવા માટે અમુક જગ્યાઓએ લેન્ડ એક્વિઝિશન કરવી જરૂરી હતી. સાંભળો તો ખરા, લેટ મી ફિનિશ માય ટોક. વીજળી માટે, પાણી માટે, ગેસ માટે, રોડ રસ્તા માટે અને કેનાલો માટે, ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ. આના માટે ખેડૂતોની જમીન કોઈ પણ સંજોગોમાં, અને વિકાસનો જ એક ભાગ છે, લેવી પડતી હોય છે. રાજ્ય સરકારે મજબૂરી છે તો જ વિકાસના ફળ છેવાડાના ગામડાના જરૂરિયાતમંદ માણસો સુધી પહોંચી શકે. પણ યસ, જયેશભાઈ અને રામદેવભાઈ વાત સાથે હું પણ સહમત કે આપણા દેશમાં વિકાસની સાથે સાથે જે લાઈનો કહેતા ને એક ખેતરમાં 4 લાઈનો, એમાં પ્રાઇવેટ કંપનીઓ આવી ગઈ અને સરકારની કંપનીઓ પણ આવી ગઈ. અને નહીં, એટલે આપણે જરૂરી નથી બધી જ પ્રાઇવેટ કંપનીઓ છે, પણ ધેર ઇઝ અ એક્ટ, ધેર ઇઝ અ પબ્લિક જાહેરનામું. એમણે કીધું કે 75% જંત્રીને આવ્યું નથી. નરેન્દ્રભાઈ મોદીની યુપીએ સરકાર આવી એના પછી જંત્રી અથવા બજાર કિંમતના 4 ગણા આ સુધારો કરાવી લો. એટલે એ એક જ વાત જે રામદેવભાઈ કરી, એ બે સિક્કાની એક બાજુની વાત કરી, બીજી બાજુની વાત નથી. પણ એનીવે એ મુદ્દો અત્યારે નથી. મુદ્દો અત્યારે એ છે કે ગુજરાતમાં 2013 માં આવ્યો, 2014 રાઇટ ટુ ફેર કોમ્પન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી, લેન્ડ એક્વિઝિશન રેગ્યુલેશન 2013. હું ખેડૂત લક્ષીને આપણા ગુજરાત સારું દેખાય, ગુજરાતનો વિકાસ થાય ને ગુજરાત મોડેલ તરીકે અમે જ્યારે ટૂંકમાં કિશનભાઈ આજે આપણે ડિબેટ પૂરી કરીએ ને ત્યાં સુધી ખેડૂતોને વિશ્વાસ આવવો જોઈએ કે હવે કોઈ અધિકારી જેમ દાદાગીરી નહીં કરી શકે. મારા ખેડૂત ભાઈ ઉપર વાત છે, કોઈ અધિકારી આવું કરી જ ના શકે. હા, અને હું નહીં તો ખેર નથી આ અધિકારીઓને, સમજી લેજો. એના સામે કમ્પ્લેન થવી જ જોઈએ. અમે ખેડૂતોની સાથે જ છીએ. પોલીસ હોય કે ઈ મહેસૂલ ના હોય કે જે પણ હોય, જે પણ હોય, એટલે હું એ જ કહું છું એના ઉપર આવો, જેને પણ ખોટી વાત જ્યાં પણ જે પણ એરિયામાં કરી છે,
ખોટો પોલીસ બંદોબસ્ત માંગ્યો છે, રામદેવભાઈનો આક્ષેપ હોય કે પ્રાઇવેટ કંપનીઓ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, તો ચોક્કસ એમની પર પગલા લેવા જોઈએ. અમે જ સાથે છીએ પગલા લેવા માટે. પણ હકીકત એ છે કે અમુક દિશા નિર્દેશનો કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ ભંગ કરતા હોવાથી આજે પણ આપણે જયારે રોડ પર સફર કરતા હોઈએ છીએ ને, રામદેવભાઈ જયેશભાઈ પહેલી બહુ સરસ વાત કરી, 4 થાંભલાઓ કે 5 થાંભલાઓની આપણને હાર જોવા મળે છે. અને રાજનીતિક દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. આ સામૂહિક વૈચારિક અને કઈ આવડતનો આપણામાં અભાવ છે એ રીતે આ વાતને જોવાની જરૂર છે. તમે અમેરિકા, યુરોપ લઈ લો. યુરોપે અંડરગ્રાઉન્ડ કરી નાખ્યું છે નેટવર્ક આખું. વીજળીની વાત હોય ત્યાં સુધી, પાણીની વાત હોય ત્યાં સુધી. અમેરિકામાં આજની તારીખમાં એમની પાસે 50 થી 70 ફૂટના લાંબા ઝાડ હોય છે. લાકડાના એક પોલ ઉપર આખું અમેરિકા 7 લાઈનો ફેરવે છે એક જ પોલ પર. જમીન એટલે આપણે સિમેન્ટના, કોન્ક્રીટના પોલ વાપરીએ છીએ કે લોખંડના વાપરીએ છીએ, તો એક જ પોલ ઉપર 5 લાઈનો કેમ ના જઈ શકે? આજ સુધી કોઈ પણ અધિકારીએ, કોઈ પણ રાજકારણીએ, એમાં અમારા પણ આવી ગયા, કોંગ્રેસના પણ આવી, બિલકુલ કોઈએ પણ આ સવાલ નથી ઉઠાવ્યો. એ આપણી ભૂલ છે. ખેડૂતોએ પણ આ સવાલ નથી ઉઠાવ્યો. એમાં એમની પણ ભૂલ છે કે એક જ ખેતરમાં 5 લાઈનો જવા દેવાનો મતલબ શું છે? એક જ લાઈન પર તમે 2 કે 3 લાઈન દોડાવી શકો કે મેક્સિમમ 5 લાઈન તમે હાઈટ ઊંચી કરીને પણ દોડાવી શકો છો. કેનાલો માટે પણ તમે સબસિક્વન્ટ વ્યવસ્થા કરી શકો છો. તો આ વૈચારિક તમારી કેટલી આગળ વિચારવાની શક્તિ છે, તમારામાં કેટલો યોજનાકીય અભ્યાસ છે. એટલે આમાં શાસનકીય, અધિકારીકીય કે આપણે આટલા બધા અભ્યાસ વર્ગો માટે આપણા અધિકારીઓને બધાને બહાર મોકલીએ છીએ, તો એમાંથી આ શીખવાનો સમય છે કે પ્રજાના પૈસાનો વ્યય થાય છે, ખેડૂતોની જમીન આમાં જાય છે. તો આ પ્રશ્નથી સરકારને સજાગ કરવાનું કામ આપણે સંયુક્ત રહીને કરવું. બિલકુલ. એક મારે વચ્ચે કેવું છે, જેમ રામદેવભાઈએ વાત બહુ સારી કરી કે કેટલાક ભાજપના, કોંગ્રેસના નેતાઓએ કોન્ટ્રાક્ટ લઈ લે અથવા તો વચ્ચે ખિસ્સા ભરવામાં કમિશન બેઝ રહે છે. હું ખુલ્લી ચેતવણી આ નેતાઓને આપું છું કે 2022 કે 2019માં એકેને જીતવા નહીં દઈશું. જે માણસોએ ખેડૂતોના વિરોધ જેને કામ કર્યું છે, તો ખેડૂતોને હેરાન કરવાની કોશિશ કરી છે, અને એના નેતાના વિસ્તારમાં ખેડૂતો હેરાન થતા હોય, તો એનો મતલબ એ થયો કે કાં તો તમે પૈસા લઈને બેસી ગયા છો કોન્ટ્રાક્ટરોના કે કંપનીઓના, કોઈના પણ. ઘણા તો પોતે કોન્ટ્રાક્ટ લઈને પણ બેઠા હોય અને પછી પોલીસને ફોન કરાવડાવે અને પોલીસને ઉપર ફોડીને બધી કોશિશ થાય છે. હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે એકે ચૂંટાશો નહીં. સમજી લેજો, જનતા છે ખૂબ જાગૃત થઈ રહી છે, અને જનતા હવે એવી ભોળી નથી રહી જેટલી તમે માની રહ્યા છો. અને એટલા માટે જાગૃત કરવાનું મેં બીડું ઝડપ્યું છે કે એક ઘર સુધી મહામંથન અત્યારે જુએ છે. જનતાને અપીલ કરું છું કે એક વ્યક્તિ મહામંથન પૂરું થાય એટલે 10 વ્યક્તિઓને ફોન કરો કે ભાઈ મહામંથન જોવાનું છે તમારે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સભામાં જાઓ, તમે બધાને કહો કે મહામંથન જોવાનું છે. મારો સ્વાર્થ એટલો છે કે તમારા આશીર્વાદ જોઈએ, તમને ન્યાય થઈ રહ્યો છે, એના માટે મારે તમને જાગૃત કરવા છે. અત્યાર સુધી આ લોકોએ દલાલીઓ કરી છે, આપણી નેતાઓએ પણ બહુ સારી વાત કરી રામદેવભાઈએ કે ભાજપ કોંગ્રેસના બંને નેતાઓ રૂપિયા લેતા હોય છે, ખિસ્સા ભરી લેતા હોય છે. હું તો એમ કહું છું ત્યાં લાઈન નીકળતી હોય છે, અધિકારીઓને પણ મોઢામાં ગોળ આવતા હશે. પોલીસના અધિકારીઓને 2-5 લાખ મળી જાય, કોઈ મોટા અધિકારીઓને મળી જતા હશે. એ આપણે હવે તો મને લાગે છે કે હશે જ એવું, પણ એને ખબર નથી કે જીવડા પડવાના છે તમને. જેણે ખેડૂતનો એક પણ આંસુ રડાવ્યો છે ને, હું એમ કહું છું ને, દીકરા 20-20 વર્ષના એ પોતાના હાથમાંથી નીકળી જશે. હું તમને એટલા માટે હું કહું છું કે ભગવાનથી તો ડરો. કમસે કમ તમે તો તમારી નહીં કરી શકો, તમારા સંતાનોને આવા રૂપિયા તમે કોઈના હયા લાગીને રૂપિયા તમે ખવડાવશો? મને તો હું પોલીસ વાળા તો મારા કેટલા એવા મિત્રો મેં લિસ્ટ બનાવી રાખ્યું છે, આમ તો જાહેરમાં ન કહેવાય, કહું છું કે 42-43 લોકો છે કે જેમણે ભ્રષ્ટાચાર કર્યો ને એ પોતે ઘરે સુખી નથી સાહેબ. ખુલ્લી આમ કહું છું. જો એને નામ જોતા હોય તો હું લઈ આપીશ પર્સનલી. એવી જ રીતે ઘણા અધિકારીઓ છે, એવા ઘણા નેતાઓ પણ છે. હું તો લિસ્ટ બનાવું છું, કર્મના સિદ્ધાંતમાં માનું છું. લિસ્ટ એટલા માટે બનાવું છું કે મને ખબર પડે. 5 વર્ષ પહેલા જે નેતાના દબદબો મેં જોયેલો, આજે નેતાની પરિસ્થિતિ હું જોઈને મને પોતાને આંખમાંથી આંસુ આવે છે. એક હિસાબ આ નથી છોડતો. એક જ મારે વાત કરવી છે. પોલીસની આપણે વાત કરી ને, જામનગર જિલ્લાનું આપેલું ચંદ્રગઢ ગામ છે, જામનગર તાલુકાનું, તમે જોયેલું છે. એ જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામની અંદર એક ગોગન બાપા કરીને છે, મોટી ઉંમરના માણસ છે. એની 80 વીઘા જમીન છે, એ પૈસા આપી દીધા હશે જે તે વખતે 50-60 વર્ષ પહેલા. મૌખિક કરારો બધા થતા હતા. હવે એટલે દસ્તાવેજ નહીં કરાવી શકાય જે તે વખતે. એને છોકરાની વવે ખાતેદાર થઈ અને જમીન આખી બીજા એ કે બી મારા જેવાને કોકને આપી દીધી. 15 કે 20 દિવસ પહેલા જ જ્યાં પોલીસ છે સિવિલ મેટરની અંદર કોઈ જગ્યાએ હાથ ઉપર કેસ લેતી નથી, પણ ઉચ્ચ કક્ષાના એક પ્રધાનનો ફોન આવ્યો. એ પોરબંદર તાલુકાના કિંદરખાડા ગામનો છે, મારી બાજુના ગામનો છે, એટલે મારું દિલ બળે છે એટલે હું કહું છું
કે એનો કબજો દાદાગીરીથી આ પોલીસની હાજરીમાં લુખાઓ 5-15 ગાડીઓ લઈને આખું લુખા કબજા લઈ ગયા. ઘણા બધા લોકોએ ફોન કર્યો પણ પોલીસ ન માની એટલે છેલ્લે ન જ માની અને ઇન્ટરફેર કરીને આ 15 દિવસ પહેલાનો દાખલો છે મારું તમને કહેવાનું એમ છે. એટલે પોલીસ પ્રાઇવેટની અંદર પણ ઇન્ટરફેર કરે છે જે એને ન કરવી જોઈએ છે. બહુ આ પોલીસની કામગીરી છે. અરે શરમ આવી જોઈએ. હું તો એમ કહું છું તમે વર્દી શું કામ પહેરી છે? આના માટે વર્દી પહેરી છે આપણી ખાખી લઈ જવા માટે. ખાખી ઉપર તો કેવો ગર્વ હોવો જોઈએ સાહેબ. હિન્દુસ્તાનની ધરતી ઉપર 4 લોકોએ હંમેશા સારી કામગીરી બજાવવાની હું વારંવાર કહું છું અને એમાં પોલીસ પણ આવે. પોલીસની કામગીરી તો કેવી હોય સાહેબ? ન્યાય અપાવવાનો. ભગવાને તમને એટલા માટે પીએસઆઈ, કોન્સ્ટેબલ, ડીએસપી કે આઈજી કે ડીજીપી બનાવ્યા છે. એને ભગવાનને વિશ્વાસ છે કે આ ભાઈ જે મારો આ સંતાન છે એ ત્યાં ન્યાય અપાવશે ત્યાં જઈને. અને તમે આવી રીતે કોઈના લોભામણી જાહેરાતોમાં આવી જાઓ છો. ક્યારેય ન કરવું જોઈએ. તમારા હાથે પાપ ન થવું જોઈએ. દુનિયાના હાથે થાય કે ન થાય, નોકરી મળે કે ન મળે, તમારી બધીને તો હું બદલી કરશે ને. કરવા દો બદલી, નાખો ભાઈ જ્યાં નાખવું હોય ત્યાં. અને આપણા તમારા બાપ દાદાના હું તો કહું છું, બીજે ક્યાંય નહીં. તમારા દાદાના કે તમારા દાદાના ઇતિહાસ જોઈ લેજો સાહેબ કે એને પરમારથ માટે જાન આપી દીધી હશે. એવા ખાનદાનોમાંથી તમે આવતા હશો અને તમે આ કરો તો આ મુદ્દા ઉપર તમે ખાસ ધ્યાન રાખજો. એક સ્ટેટમેન્ટ મારે આપવું છે કે રામદેવભાઈ જે વાત કરીને હું આગળ દોહરાવવા માંગુ છું કે અને રામદેવભાઈ બહુ જૂના અને અનુભવી છે એટલે એ સમજી શકશે વાતને. આ રાજ્યમાં ડઝન્ટ મેટર ભારતીય જનતા પાર્ટીનું શાસન કે કોંગ્રેસનું શાસન હોય એમ નહીં. વાત એ છે કે કોઈ પણ જાહેર હેતુ માટે જયારે જગ્યા વપરાતી હોય છે તો એનું જાહેરનામાની પ્રક્રિયા છે, ખેડૂતોની સહમતિની પ્રક્રિયા છે, એ મિટિંગો થતી હોય છે. હવે તો ટેકનોલોજી જમાનો આવી ગયો છે, ક્યાંય પણ ખોટું થતું હોય. આઈ અન્ડરસ્ટેન્ડ નથી થતું, આઈ અન્ડરસ્ટેન્ડ પણ તમે એનો વિડીયો ઉતારો. કોઈ તમારી સાથે જો નિયમોનું પાલન નથી થતું, બિચારા અભણ માણસો ક્યાંથી વિડીયો ભલે વિડીયો તો આપણને ખબર છે, આપણે જાગૃત કરીશું. આપણે સિમ્પલ ઇઝ ધેટ. મારો કહેવાનો મતલબ જે પ્રક્રિયા છે બહુ સાચી વાત. એ પ્રક્રિયા ફોલો થાય છે કે નહીં એનું જ્ઞાન પણ આપણે જો 60 વર્ષમાં આપણા ખેડૂતને ના આપી શક્યા હોઈએ કે તમારા રાઇટ્સ આપણી ભૂલ છે. તમારા ખેતરમાં કોઈ ઘૂસી હવે 2 વર્ષમાં હું કરી દઈશ. ધેટ્સ વોટ આઈ ટ્રાય ટુ સે કે એકલો વિડીયો બનાવો. હા એ બનાવવો જોઈએ, કાયદેસર બનાવવો જોઈએ. ઓકે મિત્રો, એવું હોય તો વિડીયો પણ બનાવી લેજો. અને કોઈ અધિકારી તમને વિડીયો બનાવતા પોલીસ વાળો કોઈ રોકે તો એ પોલીસ વાળાનો વિડીયો પણ બનાવી લેજો. મને એ ખબર છે કે તમને એ બાબતે પણ અમારા કામમાં અડચણ રૂપ કરીને તમને જેલમાં નાખે છે ને પોલીસ વાળા. ફરજમાં રૂકાવટના નામે પોલીસ વાળાને કહું છું કે ફરજમાં રૂકાવટ નથી, એટલે એ ખાસ ધ્યાન રાખજો. કુલદીપભાઈ, હવે બ્રેક પછી તમારો વારો લઈએ. ફરજમાં રૂકાવટ ચાલશે. દેશના નિયમો ને બંધારણીય જે સામાન્ય માણસને આ દેશમાં એમને બંધારણીય હક મળ્યા છે એના માટે કોઈ નિયમ નથી. બિલકુલ. એટલે કહેવાનો મિત્રો, તમે એક વસ્તુ અમે સમજી લેજો. હું તો અધિકારી નેતાઓ પર ખાસ કહું છું કે તમારું સર્જન છે ને સાહેબ, એ કંઈક સારા માટે થયું છે. સારા માટે થયું છે સાહેબ. તમે કેમ ભૂલી ગયા છો કે ભગવાને તમારું સર્જન ખૂબ સારા માટે, એટલે તમને આટલી પોસ્ટ આપી છે મોટી સાહેબ. હું એટલા માટે કહું છું કે હું તો નિમિત્ત છું સાહેબ. કે સુદાનભાઈ નથી કરતો, આ તો ભગવાન કરે છે ને કરાવડાવે છે. હું તો નિમિત્ત છું. એનો સમય આવતો હોય, બધા થતું હોય, એમાં મારે કઈ જસ લેવાની કે કોઈ વાહવાઈ ખાટવાની કોઈ જરૂર નથી હોતી. આ તો એક પ્રોસેસ છે. ભગવાનને લાગે છે, કરાવડાવે છે. જ્યાં સુધી લાગશે ત્યાં સુધી કરાવડાવે. સરકાર પ્રજાની સાથે છે, ખેડૂતોની સાથે છે. કોઈ અકળાવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. હોય તો જો સરકારને ખુદને ખબર ના પણ હોય એટલે હું તો એક અપીલ કરીશ કે કંટ્રોલ રૂમ ગાંધીનગરમાં ખુલવું જોઈએ કે જે તમને આ લોકો બીજા કહી શકે. અત્યારે તો ઘણા ભાજપ કોંગ્રેસના નેતાઓ મેં કીધું કોન્ટ્રાક્ટ લઈને બેસી ગયા છે અને દલાલીઓ કરે છે પેલા કંપનીઓની, ખાનગી કંપનીઓની. કોઈને મૂકવાનો નથી. હું વિરામ બાદ આવું છું. વિરામ બાદ તુરંત મળીએ છીએ. ક્યાં જવાનું નથી. તમારે ફોન લાઈનમાં તમારો પ્રશ્ન પણ મને ખબર છે કે અહીંયા હશે, તમારી સાથે બન્યું હશે, તમારી પાસે પોલીસથી માંડીને તમારે ઘણું બધું એવું બન્યું હશે. વિરામ બાદ તમારો ફોન પણ લેશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કુલદીપભાઈ, કેવી તકલીફ પડી રહી છે, શું છે કાનૂન? કાનૂન એવો છે કે આજે હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો જે વીજળી એક્ટનું વીજળી બિલ છે એમાં ચોખ્ખું પ્રાવધાન છે કે વીજળીની લાઈન જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આમાં પોલીસની દખલને બિલકુલ માન્ય રાખવામાં આવતી નથી અને કલેક્ટર સિવાય એનો બીજો કોઈ અધિકારી આમાં દખલ ના કરવા જોઈએ. આમાં ચોખ્ખું લખેલું છે. બીજું
વળતર ખેડૂતોને એને પૂરેપૂરું મળે, એને બે વિકલ્પ છે એની પાસે, કાં તો એ કાયમી ભાડું એક સાથે લમસમ લઈ લે જે નક્કી થાય, નહીં તો પછી દર મહિને એનું ભાડું જે નક્કી થાય. પણ એમાં ખેડૂતને પૂરેપૂરો સહમત કરવાની વાત છે, જે મોટા ભાગના કેસોમાં સહમત થતા નથી. અને ખેડૂત કોર્ટમાં કઈ રીતે જાય? ખેડૂત પાસે કોર્ટમાં જવા માટે પૈસા નથી. બીજું એને સારો વકીલ કરવો હોય તો પૈસા જોઈએ, જાણકારી જોઈએ નથી. એટલે આ કોઈ માહિતી આપવામાં આવતી નથી. બીજું તમે કહેતા હતા કે કોંગ્રેસના ધારાસભ્યો ક્યાં છે? આ વખતે કોંગ્રેસના ધારાસભ્યો જસદણમાં છે અને ભાજપના ધારાસભ્યો પણ જસદણમાં છે. આડા દિવસે ના મળતા હોય તો ચૂંટણી ટાણે સના મળે. એટલે એમની પાસે અપેક્ષા કોઈ રાખવાની જરૂર નથી. તમારા જેવા મીડિયાવાળા જે કામ કરે છે અને ખેડૂત માટે કામ કરતા લોકો એ જ આ લડાઈ હાથમાં લેવાની છે, બાકી થવાનું નથી. 2013માં જે પહેલું આપણે લેન્ડ એક્વિઝિશન બિલ બન્યું હતું 1897માં, એને 2013માં યુપીએ સરકારે બનાવ્યો. એનડીએ સરકાર આવી પહેલું જ કામ, જે પહેલા શરૂઆતમાં જે કામો કર્યા એ બિલને લૂલું બનાવવાનું કામ કરેલું છે. એમાં 4-5 બાબતો એમણે ઉમેરી છે કે ડિફેન્સ એટલે સંરક્ષણ માટે કંઈ પણ જમીન જોઈતી હોય, ગ્રામ વિકાસ માટે જોઈતી હોય, એફોર્ડેબલ હાઉસીસ માટે જોઈતી હોય, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાનો, જે આ આખા દેશમાં કોરિડોર બનાવવાની મુહિમ ચાલી રહી છે ખેડૂતોની જમીન લઈ, અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ. આમાં એકદમ ખેડૂતને બહુ પૂછવામાં આવતું નથી. બીજું એમાં એક વસ્તુ હતી કે આપણે 70 થી 80% ખેડૂતો જયારે હા કે ત્યારે જ આ જમીન મળવી જોઈએ, એ પણ વસ્તુ આ લોકો ઉડાડી દીધી. બીજી અગત્યની વાત એમાં હતી કે સોશિયલ ઇમ્પેક્ટ, એટલે આ જે કોઈ પણ નવું કામ તમે વિકાસના નામે લઈ આવો છો, રોડ બનાવો છો, વીજળી લાવો છો, નહેર લાવો છો કે પવનચક્કી લગાવો છો, એનાથી સામાજિક ઇમ્પેક્ટ શું થવાનો છે એનો સર્વે કરવાનો હતો, થવાનું છે એનો સર્વે કરવાનો. આને પણ આ લોકો છેદ ઉડાડી દીધો. એટલે હવે ખેડૂતને તો કશું જમીન આપી દીધા જેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પછી તમે કહેતા હતા કે જમીન ખેડૂતને આપે 5 વીઘા જેની જમીન હોય સાહેબ, એ જમીન આપી દે પછી એને તો પૂરું થઈ ગયું ને. એટલે કોની જમીન કોના માટે વિકાસ? એને તો પૂરું થઈ ગયું ને આખી જિંદગી, એને કશું જ મળવાનું નથી. એટલે આ વસ્તુ એક અગત્યની છે. આજે આપણા રતનસિંહ ડોડિયાએ મને ફોન કર્યો હતો, એમને ખબર પડી કે વીટીમાં ડિબેટ છે આ મુદ્દે, તો રાઘવેન્દ્રસિંહ ઝાલા છે, એમના ખેતરમાં જબરદસ્તી જેટકોએ 4 જેટલા મોટા જે લાઈનના છે થાંભલા નાખી દીધા છે. આમને વિરોધ કર્યો તો પણ ઉપરથી આવા લોકો પર આ જે જેટકો છે એ કેસ કરે છે ઉપરથી, અમને જવા દેતા નથી. સાહેબ તમે શરૂઆતમાં બોલ્યા હતા ઈશુદાનભાઈ કે તમે ફેક્ટરીમાં જાઓ, તમારે એક ખાલી હંગામી વસ્તુ મૂકવી હોય, ખાલી બાઇક મૂકવો ને હંગામી તો તમને કાઢશે ત્યાંથી. એ ખીલો ઠોકવાની વાત તો જવા દો, તમે કઈ પરમાનન્ટ કરવાની વાત જવા દો, પણ તમે રિક્વેસ્ટ કરીને એક કઈક વસ્તુ મૂકો ને તો જાણે તમે કોઈ દાણચોર હોય અથવા આતંકવાદી એવી રીતે તમારી સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને આ ખેડૂતની બાપીગી જમીન છે સાહેબ, એ જમીનમાં ખેડૂત ચાહે તો જ સરકારને આપી શકે. સરકારે એને પૂછવું જોઈએ, દેશના વિકાસની માટે યોજના કરવી જોઈએ, એનો વિરોધ નથી, પણ એ ખેડૂતની સુખાકારીના ભોગે ના થવું જોઈએ. આજે આ દેશમાં એ થઈ રહ્યું છે, એની સુખાકારીના ભોગે જમીન હડપવામાં આવે છે. અને નથી કોંગ્રેસ કઈ કરતી, નથી ભાજપ કઈ. કોંગ્રેસે સારો લેન્ડ એક્વિઝિશનનો કાયદો લાવ્યો હતો, પણ આ સરકારે એના પર પાણી ફેરવી નાખ્યું છે. બિલકુલ જયેશભાઈ, હું આવીશ આપની પાસે, પણ બે દર્શક મિત્રોને લઈ લઉં. પરસોત્તમભાઈ અમરેલીથી જોડાયા. જી પરસોત્તમભાઈ. હાજી હાજી. હવે એમાં એવું છે, 7-8 વર્ષ પહેલા મારે રોડમાં જમીન ગોપાલગામ થી ધારી વાળો રોડ નીકળે, ગોપાલગામ થી આંબરડી, એમાં જમીન કપાઈ ગઈ છે અને વળતર ચૂકવું નથી અને અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. એના માટે શું કરવું? 7-8 વર્ષ થયા? 7-8 વર્ષ થઈ ગયા છે. અને પેલા પરસોત્તમભાઈ ને વાત કરી કે નહીં? પરેશભાઈ ને, પરસોત્તમ રૂપાલા ને પરેશ ધાનાણી અહીંયા અમારે જયારે ગોવા હતા, મનસુખભાઈ ગોવા, નલિનભાઈ કોટડિયા પછી આવ્યા, અને પેલા મનસુખભાઈ ગોવા હતા જયારે રોડ કપાણો, ત્યારે મારી જમીન પ્રથમ 7 વીઘા છે, એમાંથી મારે 2.5 વીઘા જમીન કપાઈ ગઈ છે આજીવિકા. ઓહો, એક કામ કરો, પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બંનેને એકવાર તમે મળી આવો રૂબરૂ, અને જવાબ ન આપે તમે મને કહેજો, બરોબર? એના માટે હું કહે છે પછી તમને પાછું પાકું પાકું ચોક્કસ ચોક્કસ. આ નેતાઓને બધાને કામ કરતા કરવાના છે. રામદેવભાઈ કે વળતર 0% ઓલી વ્યાજ બેંક લે છે, પણ વ્યાજ 4% કાપી લે છે અગાઉ. પેલા આપણું જે પ્રીમિયમ અગાઉ પ્રીમિયમ કાપી લે. હા, એ તમારી વાત ગઈકાલનો મુદ્દો છે, વાત સાચી છે. જ્યાં ભાજપના મિત્રો આપણે વાત કરે છે એને સપોર્ટ કરજો. અમારે ગયા વર્ષે કાપી લીધું છે અને આ વર્ષે ક્યાંય જમા નથી થયું વ્યાજ, અને અગાઉ લઈ લીધી છે ને 4% બાકી છે. હું કહીશ એમને, વાત સાચી છે. મનસુખભાઈ જોડાયા છે જુનાગઢ થી. જી મનસુખભાઈ.
માતાજી ઈશુદાનભાઈ. જય માતાજી, જય માતાજી. સારું ને ભાઈ? એકદમ મોજે દરિયા છે. 6.5 કરોડ જનતાના આશીર્વાદ હોય, મને શું વાંધો? હવે હું તમને એમ કહું, હા, હવે આ તો આ ફાઈટું છે આખું. અરે તો ચિંતા શું કરો છો? આ ફાઈટ હવે આને શીંગડું કેમ દેવાય? અરે એ તો કરીશું આપણે, મનુષ્ય જ કરશે ને બીજું કોણ કરશે? આ તમારા પ્રોગ્રામ સાંભળીને અમે ખૂબ બહુ મજા આવે, પણ હવે આ ફાટી ગયું છે આખું. અરે ના કરીશું, ચિંતા ના કરો. આ તો સંસાર છે, ચાલ્યા જ કરે. પણ મોજ કરવાની, મોજમાં રહેવાનું. તખતદાર રોડિયા કહેતા હતા કે મોજમાં રહેવું, મોજમાં રહેવું એટલે આનંદમાં રહેવું. પણ આપણે બધું કરીશું, સમસ્યા હશે નિરાકરણ લાવીશું. બરોબર, બાકી મોજમાં રહેવું. ખૂબ ખૂબ આભાર. હજી એક દર્શક મિત્ર છે, જસુભાઈ ગીર સોમનાથ થી છે. જી જસુભાઈ, આવું જયેશભાઈ આપણી પાસે. જી જસુભાઈ. સાહેબ, અમારે આપણે મગફળી જે છે ને વેચાણ નું, હા, ઓપરેટર થી મગફળી જગ્યાએ મકાઈ નું નોંધણી કરી લીધી. અત્યારે કોઈ જવાબ નથી આપતા કે ભાઈ તમારી માંડવી નહીં લેવાય, કે ત્યારે ધ્યાન રાખવું જોઈએ ને. એટલે મકાઈ ની ભૂલથી કરી નાખી હશે ને, ટેકનિકલ પ્રોબ્લેમ છે. પણ હવે એના માટે અઘરું છે થોડું, પણ હું એકવાર શું થઈ શકે એકવાર ચેક કરાવડાવી લઈશ. જયેશભાઈ, તમે કઈ કહેવા માંગો? જયેશ પટેલ, સંક્ષિપ્તમાં ફટાફટ. હવે બે ત્રણેયનો ચારેયનો વારો ફટાફટ થશે. હાજી, મારે બે વાત કેવી છે. એક તો ટેલિગ્રાફિક એક્ટ માં પ્રોવિઝન છે, જે જમીન સંપાદન કાયદો 2013 છે, એના તમામ પ્રાવધાનો ટેલિગ્રાફિક એક્ટને પણ લાગુ પડે છે. એવા સંજોગોમાં કમ્પેન્સેશન શેડ્યુલ 1 ના આધારે R&R અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ પણ દરેક કાયદાઓમાં જ્યારે ટાવર લાઈન ઉભી કરવાની થાય કે પાઇપલાઇન નાખવાની થાય ત્યારે જમીન સંપાદનના કાયદાના તમામ પ્રાવધાનો એને લાગુ પડે છે. એટલે ઈશુદાનભાઈ, આપના માધ્યમથી હું ખેડૂતોને આ વાત જણાવવા માંગુ છું. અને આ પ્રકારના જજમેન્ટ્સ કે જ્યારે ટાવર લાઈનના ટાવર ઉભા થતા હોય ત્યારે ખેડૂતની પરવાનગી સિવાય ટાવર લાઈન ઉભો કરવા માટે કોઈ પણ એજન્સી એના ખેતરમાં પરવાનગી સિવાય દાખલ ન થઈ શકે એવા હાઈકોર્ટના જજમેન્ટ ખેડૂત સમાજ ગુજરાત દ્વારા પિટિશન કરીને અમે મેળવેલા છે. એટલે આપના માધ્યમ દ્વારા તમામ ખેડૂતોને હું જણાવવા માંગુ છું કે એ હાઈકોર્ટના જજમેન્ટનો ઉપયોગ કરવામાં આવે. જ્યાં સુધી 66 કેવી અને 220 કેવી ને લાગે વળગે છે ત્યાં સુધી આ દુનિયાની અંદર કેબલથી ટ્રાન્સમિશન અવેલેબલ છે, એને માટે થાંભલા ઉભા ન કરવામાં આવે એવી ખેડૂત સમાજ ગુજરાત દ્વારા અમે વખતો વખત સરકારને માંગ કરી છે. ત્યારે કિશનસિંહજીને આપના માધ્યમ દ્વારા વિનંતી કરું કે 66 કેવી અને 220 કેવીના જ્યાં ટ્રાન્સમિશન થવાના હોય ત્યાં કેબલથી ટ્રાન્સમિશન કરવામાં આવે એવો સરકારનો સૈદ્ધાંતિક સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે. અને જ્યાં સુધી આ એક્શન લેવાની વાત છે, જે સરકાર ખેડૂતોની સાથે જ છે, કિશનસિંહભાઈએ વાત કરી, તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર અને સૌની યોજનાના અધિકારીઓ જે જુનાગઢ જિલ્લામાં અને સુરત જિલ્લામાં ખેડૂતો ઉપર જે દમન કર્યા છે આજની તારીખમાં, એની ઉપર કિશનસિંહ સરકાર દ્વારા ક્યારે એક્શન લેવડાવે છે એ વાત નક્કી થવી જોઈએ. બિલકુલ બિલકુલ. મારે એક સવાલ એ કરવો છે, આ ઓએનજીસી ની લાઈન છે એના માટે શું છે? ઓએનજીસી વાળા પણ મહેસાણાની બાજુ શું કહેવાય ત્રાસ કર્યો છે એવું મને મેસેજ મળ્યા. એને લાઈનના કદાચ કાયદાઓ બિલકુલ કાયદો સેમ જ લાગુ પડે, રાઈટ ટુ યુઝ નો જ લાગુ પડે. ઓકે, હેલો, ઓકે, કદાચ સેમ કાયદો હોય તો વાંધો નહીં. કિશનસિંહજી, આપણે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરાવડાવીશું? બીજું મારો સવાલ એ છે કે સરકારે કોઈ ઉચ્ચ લેવલે એવું એટલે જાહેરાત કરવી પડશે કે ભાઈ આમાં ભાજપ કોંગ્રેસના જે પણ માણસ સંડોવાયેલો હશે, જે પણ માણસ ખેડૂતની વિરુદ્ધમાં ફોન કરશે પોલીસને, કલેક્ટરને, મામલતદારને અને સંપાદનોમાં હું કહેવાય પેલા કોન્ટ્રાક્ટરો લઈને બેઠા હોય કંપનીઓની, તો એની સામે એક્શન લેવા માટેની કંઈક પ્રોપેગેન્ડા આખી વ્યવસ્થિત તૈયારી કરવી પડે. નહીં તો ખેડૂતને શું હોય કે ભાઈ તો ધારાસભ્ય છે, એ તો કોંગ્રેસનો નેતા છે, એ તો ભાજપનો નેતા છે, એની સામે કંઈ થશે નહીં એટલે મોરલ ડાઉન થઈ જાય. હવે હું ચીસો પાડું પણ બિચારા કંઈ મારી સુધી પહોંચી થોડા શકવાના, મારા હાથમાં કંઈ સત્તા થોડી છે. હું તો ટીવીમાં બતાવીને એને થોડું એ કહી શકું, જનતાને એમ કહું કે આનાથી બચતા રહેવાનું, પણ મારી હાથમાં કંઈ એક્શન લેવાના પૈસા નથી, એ તો તમારી પાસે જ છે. યશુદાનભાઈ, આમાં જે મિત્ર હતા ફોન પર બહુ સરસ વાત કરી અમે ટેકનિકલ, અને આ વાત અગેન જે પ્રાથમિક જયેશભાઈ ને રામદેવભાઈ કહી ગયા કે આના માટેની આખી એક પ્રક્રિયા છે, એમાં નાયબ કલેક્ટર અથવા કલેક્ટર અધિકારી શ્રી જ આ વસ્તુ કરી શકે છે. એનું
જાહેરનામું પ્રસિદ્ધ હોય છે અને હવે તો કોઈ પણ વસ્તુમાં એન્વાયરમેન્ટ ઇફેક્ટ પણ જોવાની જોગવાઈ કરી દેવામાં આવી છે કે એન્વાયરમેન્ટ ઇફેક્ટ કેટલી થાય છે. સામાજિક અને બાકીની ઇફેક્ટ તો એ બોલી જ ગયા એટલે હું બોલતો નથી, પણ ઇવન એન્વાયરમેન્ટ ઇફેક્ટ પણ જોવામાં આવે છે. ખાટલે મોટી ખાંડ ત્યાં છે કે હું જાગૃત નથી અને હું જાગૃત છું તો કદાચ મારે એકલા આ કામ કરવું નથી. જ્યારે સંપાદનની પ્રક્રિયાઓ થાય છે ત્યારે દેશનો કાયદો એવું કહે છે, બંધારણ એવું કહે છે, નિયમો એવું કહે છે અને અધિકારીઓને પણ ખબર છે કે 80% મિનિમમ 80% જે તે વિસ્તારના લોકો હોય, ખેડૂતો હોય કે જે પણ પ્રભાવિત એરિયા હોય એની સહમતિ જરૂરી છે. એમ નહીં કિશનભાઈ, આમાં થાય શું કે સમજી લો હું કોન્ટ્રાક્ટર છું, કંપની વાળો છું, એટલે હું શું કરું, હું એમ કહું કે કોઈ કોકને જાણીતાને આપી દઉં ને મારો લોકલ નહીં એટલે હું એમ કહું છું પોલીસ પહોંચી જાય છે, પોલીસની ક્યાં જરૂર પડે? બિલકુલ નહીં. પોલીસની જરૂર ત્યારે જ પડે છે જ્યારે રાષ્ટ્રના કે રાજ્યના વિકાસ માટે અતિ જરૂરી, પ્રજાના હિત માટે અતિ જરૂરી કોઈ યોજના હોય તો એમાં ક્યારેક કોઈના ચઢાવવાથી, પોલિટિકલ કારણોથી, બીજા કોઈ કારણોથી એક ગ્રુપ વિરોધ કરતું હોય તો ત્યાં પ્રજાકીય કામો ખોરંભે ના પડે, રાજ્યના હિતના કે દેશના હિતના કાર્યક્રમો ખોરંભે ના પડે તો ત્યાં પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા થતી હોય છે. પણ જે તે એરિયામાં આપણી પાસે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એક વખત આ આપણા રાજ્યમાં અને દેશમાં કોઈ પ્રતિનિધિ ચૂંટાય છે પછી એ પાર્ટી લેબલ નથી રહેતું, બધાના બજેટ સરખા જ હોય છે વિકાસ માટેના. આપણે કેમ આપણા પ્રતિનિધિ પાસે જતા નથી ને પ્રતિનિધિ પાસે જઈએ છીએ અને પ્રતિનિધિ જવાબ નથી આપતો તો એને વોટ મેં અથવા બીજા કોઈ આપણા જ કોઈ મિત્ર કે સગા સંબંધીએ આપ્યો હશે. એટલે આપણા પ્રતિનિધિને જ રજૂઆત કરવી પડે. આપણો પ્રતિનિધિ ના માને તો આ દેશમાં કોર્ટો પણ પડી છે. એટલે હું અહીંયા કોઈ સુફિયાની સલાહ આપવા નથી માંગતો, પણ જાગૃત મારે પોતાને થવાની જરૂર છે એટલી વાત હું ચોક્કસ કહીશ. એટલે પોલીસને ટૂંકમાં જવાનું બધામાં પેલું નથી, બિલકુલ નહીં. આ લોકો એવું કરે છે પોલીસને લઈ જાય છે. છતાં જાય છે. એટલે રામદેવભાઈ, એ જે થાય છે એ સિસ્ટમ ખોટી છે. દંડ કરે છે, મારે છે. ના, એ સિસ્ટમ ખોટી છે. એ સિસ્ટમ ખોટી છે. તમે 1.5 મિનિટ છે તમારી પાસે. ચોક્કસપણે સરકારમાં આવું કંઈ થયું હશે તો એક રજૂઆત કામ કરો ને, હું એક બ્રેક લઈ લઉં પછી તમારું આખું પાછું બીજું ટર્ન લઉં. તમારા બેનો ટર્ન આવી ગયો, બેનો હવે પાછો લઈ લો. મારે થોડું બોલવું છે. હા બિલકુલ, તમે વિશે નોટ કરીને રાખો. નાનકડા વિરામ બાદ આપણે ક્યાંય જવાનું નથી. જમી તો લીધું જ છે ને ઈસુદાનભાઈ? તમારા વગર જમ્યા વગર બેઠા તમારા માટે, પણ કરીશું, ચિંતા નહીં. જમશું તો જમાઈ રહેશે ભાઈ. આ તો જનતાનો અત્યારે જાગૃત કરવાનું બીડું લીધું છે તો પછી જમાશે. વિરામ બાદ આવું છું. સમય બહુ જ ઓછો છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. રમણભાઈ આણંદથી જોડાય છે. જી રમણભાઈ. હા ઈશુદાનભાઈ, હું આપણે ભાઈ એમના વિડીયો જોઈને એવું કહેવા માંગુ છું ભાઈ કિરીટસિંહને કે આ શેરડીનું નુકસાન કરેલું છે, બમને દેખાય છે બરોબર, તો એનું હવે એ શું પગલા લેવાના છે? અને બીજું થોડું ઘણું કહું, ખબરો બહુ ટાઈમે ફોન લાગ્યો છે 2-4 મહિને કે મારે તમે ડિબેટ આ બધા લોકો આ તમારું તો મારે 1.5 કલાકનો ટાઈમ તમારા માટે કરો પણ બીજી ચેનલો નહીં. હું જે જોઉં છું મંથનો કે ડિબેટો એમાં ખેડૂતો માટે જે ડિબેટ મીડિયા વાળા એવું કહે છે કે ભાઈ ખેડૂતો પરેશાન દુઃખી છે, તો એ માનવા કેમ તૈયાર નહીં? મીડિયા ખોટું છે, ખેડૂત ખોટા છે કે એ લોકો ખોટા છે? અને આ પેલું શેરડીનું તો નુકસાન દેખાય અમને અત્યારે અમારું એમને જે મારી નાખીએ એવું થાય છે અમને. અમને તો પાણી પેટનું નહીં ચાલતું. આ તો કયું એમના નસોમાં લોહી ફરસ છે અમને સમજાતું નહીં. બિલકુલ બિલકુલ રમણભાઈ, તમારો ગુસ્સો જાયજ છે, પણ એક વસ્તુ સમજજો કે વિજયભાઈ અત્યારે મુખ્યમંત્રી ખૂબ સારા છે. તમે એને રજૂઆત કરશો આ પ્રશ્ન કારણ કે એમની સુધી પહોંચતા નહીં હોય. હું એટલા માટે કહું છું કે ખેડૂતોને લઈને એમણે ઘણા બધા નિર્ણયો પર્સનલી એને લીધા છે, એ વાત માનવી પડે. રામદેવભાઈ, તમે કહેવા માંગો છો? મારી વાત એટલી છે ભાઈ, કિશનભાઈ વિકાસની વાત કરીને તમે ગુજરાતની અંદર ડેમ અને કેનાલની પાછળ જમીન સંપાદન કરવાનો કેટલો પ્રયત્ન કરો, એમાં આ સરકારને બિલકુલ રસ નથી. એને પાઇપલાઇનોમાં રસ છે, એને આ પેલા ટાવર કાઢવામાં રસ છે, અને એને બીજા ઇન્ડસ્ટ્રીઝ છે, પ્રાઇવેટ ઉદ્યોગો જેટલા આવે એમાં રસ છે. એની અંદર સોશિયલ ઇમ્પેક્ટ જે પડે છે, લોકલ કેટલી બેરોજગારી ઊભી થાય છે, એમાંથી કેટલાને રોજગારી આપવી જોઈએ, એનો કોઈ દિવસ ક્યાંય વિચાર કર્યો નથી. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટની તો ક્યાંય વાત રહી. આપણે અત્યારે ઢેબરભાઈને યાદ કરવા જોઈએ, સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીને. ઈસુદાનભાઈ, હું કે તમે કોઈ એક ઇંચ જમીનના માલિક નહોતા સૌરાષ્ટ્રની અંદર, એક ઇંચ જમીનના માલિક નહોતા. પણ આ ઢેબરભાઈ દેસાઈએ તત્કાલીન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ એને ગામે ગામ ગયા અને ખેડે એની જમીનનો કાયદો લઈ આવ્યા, ઋણ રાહત ધારો લઈ આવ્યા. બીજા યાદ કરવા જોઈએ વિનોબા ભાવેને, એને જે મોટા જમીનદારો હતા એને સમજાવી કરી અને ભૂદાનમાં જમીન અપાવીને નાના નાના જે લોકો હતા ગણોતી જેની પાસે કઈ નહોતું
એને ખેડૂત આપણે ખેતીના માલિક બનાવ્યા. એને કારણે આજે સૌરાષ્ટ્રનું માટે જે ડેવલપમેન્ટ થયું ડેવલપમેન્ટ થયું હોય તો માત્ર ને માત્ર ડેબરભાઈ આભારી છે, કારણ કે એને જમીનના માલિક એને બનાવ્યા. ગણોતિયા હું અને તમે બધા ગણોતિયા. હવે તમે જે વાત કરતા હતા કિશનભાઈ કે આ બધી કાયદામાં જોગવાઈ છે, આ છે તે છે, ખેડૂતોએ જાગૃત થવું જોઈએ. ખેડૂત જાગૃત નથી, કારણ કે ભણેલો ઓછું ભણેલો છે અથવા અભણ છે, એનો મતલબ ખેડૂતને દોષ આપણે દેવાય જ નહીં. અને સરકાર જયારે આ બધી ભૂદાની અગ્નિની વાત કરી રામદેવભાઈએ કે ખેડે એની જમીન એ બધું હતું, તો ત્યારે ખેડૂતોને જમીન મળતી હતી. આ સરકાર ખેડૂત પાસે જમીન લઈ લે. રિલાયન્સને 12,000 એકર જમીન જામનગરમાં તમે આપી શકો છો અને ખેડૂતની જમીન હડપ કરી લો છો. અને કંપનીઓ હમણાં વિમાના જે છે હમણાં અત્યારથી ઠાકા ઠૈયા ચાલુ કર્યા છે. નથી આપવાનું કે પાણી નહીં આપે તો તમારા ટીવીના માધ્યમ વીમાની રકમ નહીં આપે તો તમારા ટીવીના માધ્યમે હું કહું છું કે અમે જપ નહીં લેવા દઈએ અને વીમાના પૈસા લઈને જ રહીશું. કોઈ સંજોગોમાં કુલદીપભાઈ મેં એવી કોઈ વાત નથી કરી કે સરકારે ક્યારે એવી વાત નથી કરી કે ખેડૂતોનું હિત થાય. હકીકત એ છે કે ભાજપ સરકારે છેલ્લા 20 વર્ષમાં 60 પૈસે યુનિટ વીજળીમાં 1 પાઈનો વધારો નથી કર્યો. ફિક્સ હોર્સ પાવર વાળાને 20 પૈસે યુનિટ મળે છે. દર વર્ષે 10,000 કરોડની સરકાર સહાય કરે છે. સરકાર ખેડૂતની સાથે છે અને ખેડૂતની સાથે જ રહેશે. ભાઈ 80% વીજ જોડાણની અરજીઓ બાકી પડી છે. 5 લાખ વીજ જોડાણો અમે આપ્યા છે. આપ્યા ઘણો નથી આપ્યા કેમ ભણતા નથી. ચારે ચાર મહાનુભાવો અને જે લોકો જોડાયા અને ઘણા નથી જોડાઈ શક્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણો ઉદ્દેશ્ય એ જ છે, એટલે હું કહું છું વારે વારે કે આશીર્વાદ મને મળશે એ 100% છે. અને મને એની અપેક્ષા છે કે ગુજરાતના 6.5 કરોડ જનતામાંથી જેટલા જુએ અને કંઈક સારું થાય, કોઈકનું તો આશીર્વાદ મળે. પણ આપ પણ 10 વ્યક્તિઓને કહેશો મહામંથન જોવાનું, વીટીવી જોવાની અપીલ કરશો તો આપ પણ એ આશીર્વાદના ભાગીદાર બનશો. બીજી વાત કે આપણે પણ જ્યારે વિકાસની વાત હોય ત્યારે ખેડૂતોએ પણ એ વસ્તુ ચોક્કસ સમજવાની છે કે આપણે કોઈનું લૂંટી નથી લેવાનું, આપણે આપણા હકનું જ લેવાનું છે. એટલે ઘણા મોટા ખેડૂતો હોય કે બીજા ખેડૂતો હોય તો એ પણ હઠ ન પકડવાની, આપણે પણ આપણે અન્યાય સહન નથી કરવાનું, એ હકીકત છે. અને આજે કાયદામાં તમે સમજી ગયા હશો, ગાઈડલાઇન્સ હતી, પહેલામાં પણ ગાઈડલાઇન્સ લખેલી છે, ઓનલાઈન પણ આપ વાંચી પણ શકશો અથવા તો કોઈને કહેજો, આપને કોઈ ભણેલા ગણેલા છોકરાને તો એ પણ વંચાવડાવી દેશે. કહેવાનો મતલબ કે આપને જાગૃત કરવું એ બહુ જરૂરી છે. એટલે આપણે જે પ્રશ્નો થાય છે કે આ થાંભલા નીકળે છે ને શું આવશે ને શું કેટલા રૂપિયા આપે ને, તો આ બધાની આપને ઇન્ફોર્મેશન અત્યારે માહિતી મળી હશે અને આજ આવી રીતે આપણે મેળવતા રહેશું. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મળીશું. ત્યાં સુધી તમે જો તરફ